બાબરમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ગૌભક્તોની વિશાળ સંખ્યામાં નીકળી રેલી। આજે 7 મેના રોજ સમગ્ર ગુજરાતમાં મોટી સંખ્યામાં ગૌભક્તો ગૌમાતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવા આહવાન કર્યું। બાબરસેના મુખ્ય રસ્તાઓ સહિત ગાય સર્કલથી મોટી સંખ્યામાં રેલી યોજાઈ ગૌહત્યા બંધ થાય તેમજ ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે ભાભર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। આપણી ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાનું વિશેષ મહત્વ રહેલ છે। ગૌભક્તો સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં ભાભર નગરજનો રેલીમાં જોડાયા। એવાલ કાંતુભા રાઠોડ, ભાભર। માતા જગોપાલ આજે ગૌસવાન ગૌ માતા સન્માન અભિયાનની રેલી અહીંયા ભાભર ખાતે યોજવામાં આવી। તેમાં સવારે વહેલી સવારે ગામમાં બાઇક રેલી કાઢી અને પછી ગૌમાતા સર્કલથી વિશાળ એક ગૌમાતાની યાત્રા કાઢી અને મામલતદારશ્રીને અમે જે માનનીય રાજ્યપાલ મહોદય, રાષ્ટ્રપતિ મહોદય અને પ્રધાનમંત્રીશ્રીને જે આવેદનપત્ર આપવાનું હતું તે આપ્યું અને ગામના અને નગર અને ગામના વિશાળ સંખ્યામાં લોકો અહીંયા આવીને આ યાત્રાને સફળ બનાવી। તે બદલ સૌનો આભાર। જય ગૌ માતા, જય ગોપાલ। ભાભર નગરની ધર્મપ્રિય જનતાએ આજે ગૌ સન્માન આહવાન અભિયાનને અભૂતપૂર્વ સાથ આપ્યો છે। લોક માયામાં સમાતો નથી અને બધાના દિલમાં ઉત્સાહ છે કે ક્યારે અમારી ગૌ માતા રાષ્ટ્રમાતા બને, ક્યારે એની કતલ બંધ થાય અને હિન્દુઓની પવિત્ર જનની જે જિંદગી ભર આપણને દૂધ પીવડાવે છે એવી આપણી ગૌ માતાને આપણે રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે, એને સન્માન અપાવવા માટે આ એક મહાન ચળવળ અથવા વિનંતી જે કંઈ કહો એની શરૂઆત કરી છે। પણ મિત્રો, આ તો હજી 1% છે, હજી 99% કામ કરવાનું બાકી છે અને આમાં ઘાટ પડે તો આપણે લાખો બલિદાનો આપશું ત્યારે આ કાર્ય સિદ્ધ થશે। આપણે ભૂતકાળ જોઈએ તો કરપાત્રજીના આંદોલન વખતે હજારો લોકો શહીદ થયા હતા પણ તો પણ આપણે કંઈ હાંસલ ન કર્યું। પરંતુ આ છેલ્લો અને મરણીય ઘા છે અને આ કોઈ પણ સંજોગોમાં આ વખતે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કર્યા વિના, એની કતલ બંધ કર્યા વિના હિન્દુનો દીકરો જપશે નહીં, આ આપણે બધાની પ્રતિજ્ઞા છે। બોલો જય ગૌ માતા।